સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના શિક્ષા વિભાગે સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત મા ફાઉન્ડેશનના સહયોગથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય દિશા ફેસ્ટ કરિયર ફેરનું આયોજન કર્યું। આ ભવ્ય કાર્યક્રમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો, જેમાં 13,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને તેમના કરિયરની દિશા નક્કી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે। આ કરિયર ફેર શિક્ષા સચિવ શ્રી અરુણ ટી, શિક્ષા નિર્દેશક શ્રી જતીન ગોયલ અને સહાયક શિક્ષા નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યું। ઉદ્ઘાટન સમારંભમાં સહાયક શિક્ષા નિર્દેશક શ્રી પરિતોષ શુક્લા, શિક્ષા અધિકારી ગૌરાંગ વોરા અને મા ફાઉન્ડેશનના પ્રતિનિધિ જયેશ મકવાણા, નયનભાઈ અને તેમની આખી ટીમ હાજર રહી। ઉદ્ઘાટન પ્રસંગે ગૌરાંગ વોરાએ વિદ્યાર્થીઓને આ કરિયર ફેરના મહત્વ વિશે માહિતગાર કર્યા અને તેને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેનો એક અનોખો અવકાશ ગણાવ્યો। શ્રી પરિતોષ શુક્લાએ તેમના પ્રવચનમાં કહ્યું કે આ ફેર વિદ્યાર્થીઓને તેમના કરિયરને લગતા તમામ પ્રશ્નોના ઉકેલ મેળવીને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદરૂપ થશે। 3 દિવસ સુધી ચાલનારા આ કરિયર ફેરે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી યોગ્ય નિર્ણય લેવા માટે પ્રેરણા પૂરી પાડી। આ આયોજન શિક્ષા વિભાગ અને મા ફાઉન્ડેશનની નોંધપાત્ર પહેલ તરીકે લાંબા સમય સુધી યાદ રહેશે। નમસ્કાર મિત્રો, હું નરોલી શાળા ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ નરોલીથી અહીં લગભગ અમે 9:30 વાગે સુધી અહીંયા પહોંચી ગયા હતા અને ઓડિટોરિયમમાં અમને કેટલાક વિડીયો બતાવ્યા અને કેટલાક સરસ એમ કેરિયર્સ માટે હું કેવી રીતના કન્ફ્યુઝ નહીં રહેવાનું, આપણું સોલ્યુશન ને આપણા કેરિયર વિશે ને તે બધું ને દેન નેક્સ્ટ આપણને એક્સપ્લેન કર્યું ને ઘણી એક્ટિવિટીઝ કરાવી જે આપણા દરરોજના કામ પર અસર કરે ને આપણને હેલ્થ સારી હોય ને અને અહીંયા અમને કીટ આપ્યા ને ખૂબ જ મજા આવી અહીંયા ને અહીં આવીને ખૂબ જ આનંદ લીધો। આ જાણકારી રીતે આવતા દિવસોમાં તમને કેવું ભણતરમાં કામ બહુ અમારા કેરિયર વિશે અહીંયા બહુ બધું શીખવું મળ્યું। હું તો કોમર્સથી સ્ટ્રીમથી છું, પણ અહીંયા બધા માટે કોમર્સ, આર્ટ્સ એન્ડ સાયન્સ માટે બધા માટે કેરિયર્સ ગાઈડલાઇન્સના અલગ અલગ ટીચર્સ હતા। મા ફાઉન્ડેશન એકદમ અલગ બધા સિચ્યુએશનના કયા સિચ્યુએશનમાં શું કરવાનું ને કઈ સ્ટ્રીમ ચૂઝ કરવાની એના વિશે બહુ બધું જાણવા મળ્યું ને બહુ બધું શીખ્યા અમે અને બહુ મજા આવી ને અમને બહુ મદદ મળશે ફ્યુચરમાં। આજરોજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ શિક્ષા વિભાગ સમગ્ર શિક્ષા અંતર્ગત દિશા ફેસ્ટ કેરિયર ફેરનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર દાદરા નગર હવેલીની 29 શાળાઓના 12,000 વિદ્યાર્થીઓ 3 દિવસ 15, 16 અને 17 જાન્યુઆરી દરમિયાન ઓડિટોરિયમ ડોક્યુમેન્ટરી ખાતે આ આયોજનની અંદર ભાગ લેનાર છે। મા ફાઉન્ડેશનના સહયોગથી અને સમગ્ર શિક્ષાના તત્વાવધાનની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ આયોજનનો મકસદ એ છે કે ધોરણ 10 અને ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ છે એમના પોતાની કારકિર્દી માર્ગદર્શનના અન્વયે જે પણ કોઈ મૂંઝવણ હોય કે એમની કોઈ જાણકારીનો અભાવ હોય કે કન્ફ્યુઝડ હોય તો એવા સંજોગોની અંદર મા ફાઉન્ડેશન દ્વારા જુદા જુદા નાટક અને એક્ટિવિટી અને સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું છે। 26 જેટલા સ્ટોલ્સ, એની અંદર વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાં કઈ રીતે એડમિશનથી માંડી એની ફી ક્યાં છે, ભારત દેશની અંદર એ કોલેજો ક્યાં છે અને એના પછીના જે પ્લેસમેન્ટના જે પ્લેસમેન્ટ દ્વારા એમને આગળની કેરિયરની અંદર એમની લાઈફની અંદર લાભો મળવાના છે તેના સંદર્ભનું માર્ગદર્શન એ છે। અને ત્રીજું જે ઝોન છે એની અંદર એક્ટિવિટીઝ છે, એ ક્રિટિકલ થિંકિંગથી માંડીને જીવનની અંદર જે તે જગ્યા ઉપર જ્યાં અડચણો આવે છે તેને કેવી રીતે રિઝોલ્વ કરવી એ પ્રકારના માર્ગદર્શનનો આ આખો પૂરો પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું છે। એના ઉપરાંત મા ફાઉન્ડેશન દ્વારા એક કીટ આપવામાં આવી રહેલી છે કે જેની અંદર એ કારકિર્દીને લગતી સુંદર મજાની એક બુકલેટ છે અને જુદા જુદા બાર્સ કોડ દ્વારા વિડીયોઝ દ્વારા પણ કારકિર્દી માર્ગદર્શનના સંદર્ભમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં કેવી રીતે વિદ્યાર્થી ભાગ લઈ શકે તે પ્રકારનું એક આયોજન સાથેની એક કીટ બનાવવામાં આવેલી છે જે બહુ જ ઉપયોગી જીવનની અંદર છે। આ ત્રીજું વર્ષ છે કે જેની અંદર આ કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને બાળકો જુદો અભ્યાસક્રમોના જાણકારીઓ મેળવી અને પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે છે। સંઘ પ્રદેશની દાદરા નગર હવેલીની અંદર વિશાળ સ્કોપ સાથે માન્ય પ્રશાસક મહોદય પ્રફુલ્લ પટેલ સરના માર્ગદર્શનની અંદર જુદા જુદા અભ્યાસક્રમોનું આયોજન થયેલું છે, પણ તેમ છતાં એવા ઘણા બધા અભ્યાસક્રમો છે જેની અંદર
એવા સ્કોપો છે કે જે આખા ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ચાલી રહ્યા છે, એવા સંજોગોમાં બાળકોને વિશેષ માર્ગદર્શન મળે એવો આ કારકિર્દી મેળાનું મકસદ છે, આયોજન છે. આ પ્રસંગે હું શિક્ષા સચિવશ્રી, સહાયક શિક્ષા નિદેશક શ્રીના સીધા માર્ગદર્શનમાં, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશનના માર્ગદર્શનની અંદર આ પ્રકારના આયોજનની અંદર બાળકોને ખૂબ સુંદર મજાનો ફાયદો મળી રહ્યો છે. આ 3 દિવસનો મેળો છે અને 3 દિવસમાં સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 12,000 જેટલા વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લેશે એવું અમારું અનુમાન છે અને બહુ ઉત્સાહ દેખાય છે. અત્યારે પણ બીજા સેશન પૂર્ણ થયે બહુ સુંદર મજાનું દૂર ખાનવેલ દૂધની થી પણ બાળકો આવી પોતાની જિજ્ઞાસા વૃત્તિ કારકિર્દીને સંદર્ભની અંદર પૂર્ણ કરી રહ્યું છે. તો હું અપેક્ષા કરીશ કે આવનાર સમયની અંદર આ વિદ્યાર્થીઓ જે પ્રકારનું અહીંથી માર્ગદર્શન લે છે એ પોતાના માતા પિતાના સ્વપ્નોને સાકાર કરવા અને પોતાની જે કારકિર્દીની જે હોશ છે, કારકિર્દીની પાંખો જે છે એ ફેલાવશે. અને મા ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારનું આયોજન થયેલું છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર.